આનંદ ગુરુમ ભજે સદા કરુણામય ચારુલોચનમ શરણાયાત જનાર્તિમોચનમ પતિતો ધરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો સહજાનંદ સ્વામી મહારાજની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મી નારાયણ દેવ. બધા ભક્તોને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હાલો, કોણ કહેશે કે હું કહીશ કે કાલ કથામાં હું આવ્યું હતું? સચ્ચિદાનંદ કોણ એમ કહેશે કે હું કહીશ કે કાલ કથામાં હું આવ્યું? જે એક હતું પેલું ભગવાને પહેલી જ પ્રસંગ હતો કે ભગવાને એક નાના બાળકને થાપટ મારી હતી. ટેલિયા બ્રાહ્મણ ના છોકરો. હા, ટેલિયા બ્રાહ્મણ. બરાબર. પછી સચ્ચિદાનંદ સ્વામીને મોકલી આપ્યા આપણા ગોકુળ કૃષ્ણ ભગવાન પાસે. ક્યાં પણ? મથુરામાં? ના મથુરા તો વૃંદાવનમાં? અમે એમનું દ્વારકા ના દ્વારકા ને ઉપર તો ગોલોક મોકલાય છે. હે ગોલોક મોકલાય છે. હા, ગોલોક. હા, બરાબર. પછી ત્યાં જોયું બધું અને પછી એમનું મહાત્મા સમજાવ્યું કે એમને પોતાનું જ જ્ઞાન કૃષ્ણ ભગવાને ખ્યાલ આપ્યો કે તમે કોણ છો અને બરાબર છે. સ્વામિનારાયણ ભગવાન કોણ છે. બરાબર છે. અને એટલા વાર જમી રહ્યા સ્વામિનારાયણ. હું માગ્યું માગ્યું કે આવો બગીચો કરવો છે મારે. હા, આવો બગીચો કરવો. ક્યાં કરવો છે? ભગવાન માટે અહીંયા આવો બગીચો મારે કરવો છે. અને ભગવાનના ભગતનું એ રક્ષણ છે કે એની વે ગમે તે સારું વસ્તુ દેખાય એટલે કોના માટે લઈ જવા તૈયાર થાય? ભગવાન માટે. એ કોનું લક્ષણ છે? ભગવાનના ભગતનું. ભગવાનના ભગતનું એ લક્ષણ છે કે ગમે તે સારી વસ્તુ દેખાય તો એ ભગવાનના અર્પણ કરે, ભગવાનના સંતોને અર્પણ કરે, અથવા તો સંકલ્પ થઈ જાય કે ના, આ મારા ભગવાનને સારું છે, મારા ભગવાન માટે સારું છે. એ કોને સંકલ્પ થાય? ભગવાનના ભગતને. અને ભગવાનના ભગતને સંકલ્પ ન થાય તો એનામાં અને જગતના જીવમાં કઈ જાજો ફેર નથી. કારણ કે ભગવાનનો ભગત જે તે વસ્તુ અંગીકાર કરે છે એ પ્રસાદી રૂપ અંગીકાર કરે છે. કેમ અંગીકાર કરે છે? પ્રસાદી રૂપ. દાખલા તરીકે અમારા કાઠિયાવાડમાં યા તો ભારતમાં સત્યનારાયણ ભગવાનની કથા થાય. શેની કથા થાય? સત્યનારાયણ ભગવાન. સત્યનારાયણ ભગવાનની કથા થાય એમાં શીરો બનાવે રવાનો. ખાધો છે વિઠ્ઠલ કાકા તમે? સ્પેશિયલ એના જેવો સ્વાદ બીજે આવે. સ્પેશિયલ ખાધો ને? બરાબર ને? હવે ઈ શીરો હોય એ ભગવાન પ્રસાદ રૂપ હલાવતા હોય. જયારે બનાવવાની શરૂઆત કરી હોય ત્યારે કીર્તન ગાતા ગાતા બનાવતા હોય, ભજન ગાતા ગાતા બનાવતા હોય કે આમ તાળીતો હાલતો હોય, ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે. સમજાય છે? સ્ત્રી ભક્તો બનાવતા જતા હોય અરે તાળીતો હાલતો હોય કીર્તન ની ભેગો. એટલે ઈ શીરાની જે મીઠાશ થાય એ બીજા શીરામાં મીઠાશ થાય નહીં. અને ઈ શીરો જયારે જમવાનો થાય ને તો માથે અડાડી, આંખી અડાડી પછી ખાય. બરાબર કે નહીં? હવે ઈ જ શીરો કથા નથી, નોર્મલી ઈ જ ઘરે બનાવ્યો હોય, ઈ જ સ્ત્રી ભક્તે બનાવ્યો હોય, ઈ જ તાવીથો વાપર્યો હોય, એટલી જ ખાંડ, એટલું જ પાણી, એટલો જ લોટ, એટલું જ ઘી, એટલો જ ધીમો તાપ ની ઈ જ સગડી ઉપર બનાવ્યો હોય અને ભગવાનને ન ધરાયો હોય તો એને આંખે અડાડીને ન ખવાય. સમજ્યા? એને ઉભે ગળે ખવાય. કેમ ખવાય? સમજાય છે? એટલો ફેર પડે.
ભગવાનની પ્રસાદી રૂપ અને ભગવાનની પ્રસાદી નથી એમાં એટલો ફેર પડે. એટલે ભગવાનના ભગતનું લક્ષણ શું કે જે તે વસ્તુ હોય એને ભગવાનને અર્પણ કરીને પછી છે. એમ સચ્ચિદાનંદ સ્વામીને શું સંકલ્પ થયો આવો બાગો જોઈને બગીચો જોઈને કે આવો ગાર્ડન હું મારા ઠાકોરજી માટે બનાવું તો બહુ સારું. હવે એ સંકલ્પ મહારાજ પૂરો કરે છે, સચ્ચિદાનંદ સ્વામીનો પૂરો થાય છે કેમ એ હવે આપણે કથામાં જોઈશું. એટલે તેટલા વખતમાં અહીં મહારાજ જમી રહ્યા અને સચ્ચિદાનંદ સ્વામી સમાધિમાંથી ઉઠ્યા. હા, ને મહારાજે પોતાનો જમેલ થાળ સચ્ચિદાનંદ સ્વામીને આપ્યો. શું કર્યું? મહારાજે થાળ જમાતા એ થાળ કોને આપ્યો? સચ્ચિદાનંદ સ્વામીને આપ્યો. અને સચ્ચિદાનંદ સ્વામી જમી રહ્યા પછી સમાધિની સર્વ વાત કહી. પછી સચ્ચિદાનંદ સ્વામી થાળ જમી ગયા અને પછી સમાધિમાં શું ઘટ્યું હતું એ બધી કથા સચ્ચિદાનંદ સ્વામીએ કહી. તે સાંભળીને લાડુબા ઘણા પ્રસન્ન થયા. ને મહારાજને કહે એવો બાગ આપણે કરાવવો છે. તો મહારાજ એવો બાગ તો આપણે કરાવવો છે. પછી મહારાજે ભગુજી, મિયાજી, રતનજી અને અલૈયા ભક્ત એ સર્વને બોલાવ્યા અને રાધા બાગ કરાવવાનો મનસુબો બાંધી રાધા વાવ કરાવવાની આજ્ઞા કરી. રાધા વાવ કરવાનો મનસુબો બાંધી એટલે સંકલ્પ કરી, દ્રઢ નિશ્ચય કરી અને રાધા વાવ ગાળવાની આજ્ઞા કરી. અને બાગ કરાવી સચ્ચિદાનંદ સ્વામીને આજ્ઞા આપી. પછી મહારાજ પહોંચ્યા ને પાછલો પોર દિવસ હતો તે વખતે ઘોડીએ ચડીને ઉગામેડીને માર્ગે ગયા અને ત્યાં જગ્યાએ હાલ વાવ છે ત્યાં જઈને પોતાના ચરણારવિંદે કરીને વાવનો આકાર કરી દેખાડ્યો. આજ્ઞા કરી સચ્ચિદાનંદ સ્વામીને કે તમારે વાવ બનાવવાની છે, રાધાવાડી કરવી છે. અને પછી પોતે ગયા અને ક્યાં વાવ બનાવી છે એ વાવ પોતાના પગે કરીને ચિત્રી દોરી કાઢી. હા એટલે મતલબ સમજો ને કે મહારાજે આર્ટ કરી દીધું, સમજે નકશો બનાવી દીધો વાવનો. હા, મહારાજ આર્ટિકેટ હતા. હા, ખબર છે. હા, એન્જિનિયર હતા. પ્લાન કોણ આપે કયો તો? એન્જિનિયર જ આપે. મહારાજે પ્લાન આપ્યો જો કે આવી આવી વાવ તમે બનાવો. ને આકાર કરી દેખાડ્યું ને ગાળવાની આજ્ઞા ભગુજીને આપી. વાવ ગાળવાની આજ્ઞા કોને આપી? ભગુજીને. ભગુજી કોણ હતા? પાર્ષદ, મહારાજના હજુરી પાર્ષદ હતા. ક્યાંના હતા? ભગુજી ક્યાંના હતા? સૌરાષ્ટ્ર. હમણાં જો બધા ક્રિકેટરો કહેશે કે ધોની ક્યાંનો હતો તો તરત કહે કે ભાઈ ફલાણાનો હતો. નહીં જાય ને વખત? નહીં ખબર એટલી. ક્યાંના હતા ભગુજી? સૌરાષ્ટ્રના. બસ ને. હવે એમ જવાબ આપ્યો. તેને કે હમણાં સૌરાષ્ટ્ર નહીં થઈ ગયા હોય ભગુજી. કોને આવડે છે? મહેન્દ્ર કાકા, શાબાશ. ભગુજી ક્યાંના હતા? રાજસ્થાનના હતા. ક્યાંના વિઠ્ઠલ કાકા? રાજસ્થાનના. રાજસ્થાનના રાજપૂત હતા. ભગુજીનો ઇતિહાસ ક્યારેક આપણે કહેશું. બહુ મસ્ત સરસ ઇતિહાસ છે ભગુજીનો. અને ભગુજીને આજ્ઞા આપી ને પોતે મુહૂર્ત કર્યું. તે વખતે 50 મણ ગોળ અને ધાણા વેચ્યા. 50 મણ ગોળ. કેટલો? 50 મણ ગોળ. 50 મણ ગોળ. આજે જમણવાર આપણે રાખ્યું હોય ને તો બધું થઈને 50 મણ ન થાય. સમજાય છે? આ તો ગોળ ધાણા એટલા વેચ્યા.
ખાતમુહૂર્ત ગોળ ધાણા એટલે ખાત મુહૂર્ત માં ગોળ ધાણા 50 મણ ગોળ વાપર્યો. ઓહો. અને આપણે 2 ગોળના ગાંગડા ખાય તો કે ડાયાબિટીસ થઈ જાય. ને તે દિવસ રાધા અષ્ટમીનો દિવસ હતો. કયો દિવસ હતો? રાધા અષ્ટમીનો દિવસ હતો. અને મોટો સમયો હતો ને 50,000 માણા તે જગ્યા હતા. તે લીલા જોઈને સર્વદ આનંદ પામ્યા. રાધા અષ્ટમીનો દિવસ હતો. 50,000 માણા. કેટલા? 50,000. 50,000 માણા ઈ દિવસે અહીંયા હાજર હતું અને આ ગોળ ને ધાણા એમને વેચ્યા. અને સર્વ મનુષ્ય આનંદ પામ્યા. ને તે વખતે કેસર ચંદનનો વરસાદ થયો. શેનો વરસાદ થયો? કેસર ચંદનનો વરસાદ થયો. ને સેવતી તથા ગુલાબના પુષ્પની આકાશમાંથી વૃષ્ટિ થઈ. મેં સેવતીનું પુષ્પ દેખાડ્યું હતું ને? હા, એ સેવતીનું પુષ્પ અને ગુલાબના પુષ્પની વૃષ્ટિ થઈ. ને એ વાયવ્યનું મુહૂર્ત ગોપાળન સ્વામીએ જોયું હતું. કોણે મુહૂર્ત જોયું હતું? ગોપાળન સ્વામી બ્રાહ્મણ હતા ને. હા, એનું મુહૂર્ત, વાવ ગાળવાનું મુહૂર્ત કોણે જોયું? ગોપાળાનંદ સ્વામીએ જોયું. તેથી મહારાજે તેમને પોતાના ચરણારવિંદ હૃદયને વિશે આપી ને પુષ્પનો હાર પહેરાવ્યો. જો આવ્યું પાછું એક ચણાની છાતીમાં ચરણારવિંદ આપ્યા. હા, એક કરી રાખજો બધા. હા, એ હું પછી પૂછવાનું જ છું હજી પાછું. પાછા ગોપાળાનંદ સ્વામીને મહારાજે હૃદયમાં ચરણારવિંદ આપ્યા. હું કેમ આપ્યા? મુહૂર્ત જોઈ આપ્યું એટલે. હા, મુહૂર્ત જોઈ આપ્યું અને મહારાજ પાછા સ્વામી ઉપર રાજી થયા. અને સચ્ચિદાનંદ સ્વામીને બોરીનો ચોફાળો ઓઢાડ્યો. બોરીનું કાપડ આવે એ કાપડનો સચ્ચિદાનંદ સ્વામીને ચોફાળ ઓઢાડ્યો. ને ભગુજીને ધોળા ચકમો આપ્યો. ભગુજીને શું આપ્યું? ધોળો ચકમો. ધોળો ચકમો એટલે ભગુજીનો ધોળો ચકમો આપ્યો. ચકમો ચાદર. ચાદર કરતા નાનો ઓરસચોરસ કટકો હોય, જે કાચથી મઢેલો હોય. શેનથી મઢેલો હોય? કાચથી મઢેલો હોય એને ચકમો કહે. ને ગણેશ ભક્તને વાંકાનેરનો ખેસ આપ્યો. ગણેશ ભક્તને શું આપ્યું? વાંકાનેરનો ખેસ આપ્યો. ને નિત્યાનંદ સ્વામીને ધોળી પાઘ આપી. નિત્યાનંદ સ્વામીને ધોળી પાઘ આપી. ને આપીને તે વખતે લાડુબાઈએ પોતાની ઘોડી તાજરની એક સુંદર વછેરી મહારાજને આપી હતી. તે ઉપર ચડી મહારાજ દરબારમાં પધાર્યા. મહારાજ એની પર પધાર્યા? તાજણ ઘોડી પર બેસીને દરબારમાં પધાર્યા. ને દરરોજ સાંજે એ વાવ ગળાતી. ક્યારેક ગળાતી વાવ? દરરોજ સાંજે વાવ ગળાતી. ને ત્યાં જઈને ત્યાં ઉત્તમ રાજા વગેરેની સાથે અનેક પ્રકારે હાસ્ય વિનોદ કરતા અને આશરે 200 પાડા એ વાવ ગાળતા હતા. કેટલા જણા વાવ ગાળતા હતા? 200 જણા એ વાવ ગાળતા હતા. લ્યો, એટલે કાકા અત્યારે મોટું મોટું કન્સ્ટ્રક્શન નું કામ હાલતું હોય ને તો અહીંયા 200 માણા કામ ન કરતા હોય. સમજ્યા? અને અહીંયા ભગવાન સ્વામિનારાયણ ખાલી એક વાવ ગળાવે છે તો ત્યાગી એવા 200 પાડા, 200 પાર્ષદો વાવ ગળાય છે. લ્યો, એનો મતલબ તો 200 પાર્ષદો મિનિમમ ખરા કે નહીં? મિનિમમ 200 તો ખરા જ ને. 500 પરમહંસો તો હતા જ, 200 પાર્ષદો મિનિમમ ખરા ને. એમ તો અત્યારે કઈ વધારો કઈ વાંધો નથી કઈ. હા, અત્યારે વધારો તો વાંધો નથી કઈ. બસો પાડા એ વાવ ગાળતા. તેને દરરોજ મહારાજ ચરણારવિંદ આપીને મળતા. ને ઉગામેડીને માર્ગે જે વાવ છે
તે મહારાજે પોતે ગળાવી છે. તે ગળાતી હતી તે વખતમાં એક દિવસ મહારાજ અક્ષરવરડીમાં બેઠા હતા. હવે પ્રસંગ શરૂ થાય છે. અક્ષરવરડીમાં બેઠા હતા તે વખતે પોતાને એમ જણાણું છે આ વાવની વિશે આ વખતે વિઘન કરવા સારું પાપી અસુરો આવ્યા છે. અરે વાહ. અક્ષરવડીમાં મહારાજ બેઠેલા. મહારાજને શું થયું? સંકલ્પ થયો કે આ વખતે આપી લોકો વિઘન કરવા માટે પાપી અસુરો આવ્યા છે. તે જાણી પોતે તત્કાળ અચાનક ચમકી બેચર ચાવડાને દોડતો મેલ્યો કે વાવ નજીક જઈ તત્કાળ રીડ કરી કર કે બહાર નીકળી જાઓ. કોણ આવ્યું છે? અસુરો આવ્યા છે. એટલે મહારાજે શું કીધું? બેચર ચાવડાને કીધું કે અત્યારે તું તાત્કાલિક દોડ અને બધાય પાર્ષદોને જે વાવ ગાળે છે બધાને બારા કાઢો, રીડ પાડો. એટલે રાડ પાડીને કયો કે મહારાજની આજ્ઞા છે બધાય બારા નીકળી જાઓ. એટલે તમારામાં કેમ ફેક્ટરીમાં આગ લાગી હોય, અહીંયા આગ લાગી હોય કે કઈ પ્રોબ્લેમ થયો એટલે શું થાય? સાયરન વાગે. સાયરન વાગે એટલે હા હું રીતે જેમ મને એમ બધા બારા નીકળે એમ મહારાજે શું કીધું? સાયરન વગાડી જા ભાઈ કે બધા બારા નીકળે એમ. નીકળી જાઓ. પછી બેચર ચાવડે તત્કાળ જઈને રીડ કરી ભગુજી વગેરેને હાકલ મારીને કહ્યું છે મહારાજની આજ્ઞા છે કે તુરંત બહાર નીકળો. કે વાવ કોણ ગળાવતું હતું? ભગુજી. એ 200 પાર્ષદોમાં મેન કોણ હતું? ભગુજી. એટલે કોને કહેવાનું હોય? ભગુજીને. કે ભગુજીને ખાલી કહે એટલે ભગુજી બધાને કહી દેશે. પછી તે સર્વ બહાર નીકળ્યા કે તુરંત 100 ગાડા જેટલી ભેખડ વાવમાં ઘસી પડી. જેવા પાર્ષદો બહાર નીકળ્યા એટલે અસુરે પોતાનું પરાક્રમ દેખાડ્યું. શું દેખાડ્યું? 100 ગાડા જેટલી. કેટલી? 100 ગાડા જેટલી હમાય. 100 ગાડામાં એવડી મોટી ભેખડ કેમાં પડી? વાવમાં પડી. અને જો એ વખતે મહારાજે પાર્ષદોને બારા ન કાઢ્યા હોત તો એની બધાની સમાધિ થઈ જાય. એથી ભગુજી વગેરે મહાઆશ્ચર્ય પામ્યા અને વાવના કિનારા ઉપર બેસી મહારાજનું ધ્યાન કરીને કહ્યું હે મહારાજ આ વખતે અમારી રક્ષા કરી. કારણ કે ભગુજી પાર્ષદો એ બધા શું કરતા હતા? મહારાજની આજ્ઞાએ કરીને સેવા કરતા હતા. શું કરતા હતા? આજ્ઞાએ કરીને સેવા કરતા હતા. એટલે એ બધાની રક્ષણ કરવું, એ બધાની રક્ષા કરવી કોની ફરજ આવે? ભગવાન સ્વામિનારાયણ. મહારાજ ગરડાનું મંદિર બનતું હતું. ગરડાનું મંદિર બનતું હતું એ વખતે એક મોટી શિલા હતી. એ શિલા છે કે ને પદ્મશિલા, જે મંદિરના જે શિખર હોય ને શિખરના એન્ડમાં ચડાવવાની અને કટકે કટકે પથ્થર નો ચડાવવાનો હોય. એક સાથે મોટી શિલા હોય. એ પદ્મશિલા શિખરની ઉપર ચડતી હતી અને દોરડું તૂટવાની તૈયારી. શું તૂટવાની? દોરડું તૂટવાની તૈયારી. ને સામે નિષ્કુળાન સ્વામી ઉભેલા. કારણ કે આ ટિકિટ નિષ્કુળાન સ્વામી હતા. સામે નિષ્કુળાન સ્વામી ઉભેલા. નિષ્કુળાન સ્વામીને નજર ગઈ કે દોરડું તૂટવાની તૈયારી છે. હરિભક્તોની ખબર પડી. જે પાર્ષદો કામ કરતા હતા, સંતો કામ કરતા હતા, સ્વામી દોરડું તૂટે છે. તડકારા દોરડું બોલાવે છે. સ્વામી કહેતા હોય તો તમે નીચે શિલા લઈ લેવી, અને જો હજી શિલા નીચે લેવામાં વાર લગાડશો તો પડશે વતન, નીચે બધા દટાઈ જાય. અને આખો માંડવો છે, માંડવો પડશે. કેટલા બધા પાર્ષદો કામ કરે છે, સંતો હરિભક્તો કામ કરે છે. આખો માંડવો પડશે તો વાગશે, નુકસાન થાય, ઘણું બધું થાય. એ વખતે નિષ્કુળાન સ્વામીએ કીધું કે આજ સુધી આપણે આપણા રીતે કઈ કામ કર્યું નથી. આપણે શેના આજ્ઞા કરીને કર્યું છે? મહારાજને આજ્ઞા કરીને કર્યું છે. હવે ઈ શિલાને ચડાવવાની જવાબદારી કોની છે? મહારાજની જવાબદારી છે. માટે મહારાજનું લામ લઈને કરો શરૂ. એ દોરડું તૂટવાની તૈયારી હતી. તડક તડક દોરડું તૂટતું હતું. તેમ છતાં બળ કરીને તાકાતથી શિલા ચડાવી દીધી ઉપર. શિલા ચડી ગઈ. શિલા જ્યાં ઉપર ચડી તો મહારાજ પોતાની અક્ષરવડીમાં આવ્યા. હો, હાફળા હાફળા હાંફતા હાંફતા આવ્યા, પરસેવે રેબ જેબ. એટલે મહારાજે નિષ્કુળાન સ્વામીએ મહારાજને આવું જોઈને કીધું મહારાજ આ તમને થયું હું? આમ આટલા બધા પરસેવે રેબ થઈ ગયા, હાંફવા હો તો મીંડ્યા. મહારાજ કે આટલી મોટી શિલા માથે ઉપાડી વજન તો લાગે ને. હું કીધું મહારાજે
કે આટલી મોટી શિલા મેં ઉપાડી હતી, વજન તો લાગે તો ખરો ને, સમજાય છે? જ્યારે ભગવાન ઉપર વજન નાખી દેવી, ભગવાન ઉપર ભાર નાખી દેવી, એટલે પછી જવાબદારી કોની થઈ જાય છે? ભગવાનની. ભગવાનની. એવું નથી કે આધ્યાત્મિક લેવલમાં પણ, તમારા સંસારી જીવનમાં પણ ક્યારેક એ તમને લાગે કે હાલો આ છેડા આપણે નહીં પહોંચી શકાય, હવે આ ભેગું નહીં થાય, એક ઘીનો દીવો કરીને ભગવાનને સામે પ્રાર્થના કરો, 5 માળા કરો અને પછી જવાબદારી નાખી દો ભગવાનની ઉપર. ડોક્ટર આકે વીજળીવાળા સરસ મજાની વાત કરે છે. કોણ? ડોક્ટર આકે વીજળીવાળા, ભાવનગરના સરસ મોટા લેખક છે. એ પોતાને પુસ્તકોમાં મોતીચારો નામનું પુસ્તક છે ને, પુસ્તકમાં એવું સરસ મજાની વાત લખે છે. ઈ કે જ્યારે કઈ પ્રોબ્લેમ આવે એટલે ભગવાનને પોસ્ટકાર્ડ લખી દેવું. હું ભગવાનને પ્રાર્થના નામનું પોસ્ટકાર્ડ લખી દેવું કે ભગવાન જો આમ આમ થયું છે, આમ આમ થયું છે, આમ આમ થયું છે, આમ આમ થયું છે, અને એ પોસ્ટકાર્ડ પ્રાર્થના નામનો ડબ્બો છે. કયો ડબ્બો છે? પ્રાર્થના નામનો ડબ્બો છે. એ ડબ્બામાં નાખી દેવું. એટલે ટપાલ પેટી આવે ને, એ ટપાલ પેટીમાં પોસ્ટકાર્ડ નાખી દેવું. એડ્રેસ બરાબર મારવું. સમજો, મસ્ત વાત લખે છે. આમ આમ કેમ કે આધ્યાત્મિક લેવલે મળતી વાત આવે છે કે જ્યારે પણ પ્રોબ્લેમ થાય તો પ્રાર્થના નામ એ પોસ્ટકાર્ડ, પ્રાર્થના નામ પોસ્ટકાર્ડ લખી નાખવું અને ડબ્બામાં નાખવું. પોસ્ટકાર્ડ ડબ્બામાં નાખવું. પછી વારે ઘડીએ જોવું નહીં, પછી કાઢીને જોવું નહીં કે આ મારી પ્રાર્થના સફળ થઈ કે નહીં, મારી પ્રાર્થના સફળ. નાખી દીધું કર પોગી જાય ટાઈમે. પછી સરસ મજાની વાત લખી વીજળીવાળાએ, એ કે પ્રાર્થનાનો જવાબ તમને મળશે. શું કીધું? એ પ્રાર્થનાનો જવાબ તમને મળશે, પણ તમારા ટાઈમે નહીં, ઈ એના ટાઈમે આવશે. પ્રાર્થનાનો જવાબ તમને ચોક્કસ મળશે, પણ તમારા ટાઈમે નહીં. કોના ટાઈમે? એના ટાઈમે પ્રાર્થનાનો જવાબ આપશે. જવાબ આપશે ચોક્કસ, પાકું, પણ તમારા ટાઈમે એના ટાઈમે જવાબ આપશે. એમ ભગવાન ઉપર જયારે ભરોસો નાખ્યો હોય, વિશ્વાસ મૂક્યો હોય, બરાબર, તો એ ભગવાન એ ભરોસો ને ક્યારે પણ તોડે નહીં. એક આ લોકનો સામાન્યમાં જો સામાન્ય માણસ હોય, આગળ મેં કીધું જેને નાક અને કાન હોય, મેં આગળ કીધું હતું કે જેને નાક અને કાન હોય એ માણસ કોઈ ભરોસો તોડે નહીં, એ વિશ્વાસ તોડે નહીં. એનો મતલબ શું થયો કે જેને વિશ્વાસ તોડ્યો છે, વિશ્વાસઘાત કર્યો છે, એને શું નથી? નાક ને કાન નથી. ને તમારે વિચાર લેવાનો ક્યાં ક્યાં નાક ને કાન છે, કોને કોને નથી. એટલે ભગુજીએ મહારાજને શું કીધું? રાજી થયા. ભગુજીએ ભગવાનને પ્રાર્થના કરી કે મહારાજ અમારી તમે રક્ષા કરી. જો તમે અહીંથી અમને બહાર ન કાઢ્યા હોત તો આ ભેખડ નીચે અમે દબાઈ જાત. ને એમ કહીને સર્વ ઘેર આવ્યા ને મહારાજ પાસે જઈને સર્વને વાત કરી. તે સાંભળીને કેટલાક માણસોને તો ચમત્કારથી આશ્ચર્ય થયું. પછી તે પાડાઓ સર્વ જમી મહારાજની આજ્ઞા માગી તે વાવ ગાળવા ગયા ને સાંજે મહારાજ જોવા સારું પધાર્યા. એ દોડતા દોડતા પાછા ક્યાં આવ્યા? મહારાજ પાસે આવ્યા. મહારાજે સર્વને વાત કરી, સર્વને આશ્ચર્ય થયું. પછી પાછા પાર્ષદો જમી અને પાછા વાવ ગાળવા ગયા અને ભેગા ભેગા મહારાજ પણ વાવ જોવા ગયા. એમ કરતા 3 માસે વાવ પૂરી થઈ. કેટલા મહિને? 3 મહિને વાવ પૂરી થઈ. સમજો ને કે 200 માણસો 3 મહિના સુધી વાવ ઈ સતત ગાળી વાવ. કેટલા માણસો એ? કેટલા પાર્ષદો એ? ઈ પગાર કેવો ચડ્યો છે એટલે કાકા સમજાય છે? જો ને ભગવાન સ્વામી દાદા ખાચર સુરા ખાચર ને સોમલા ને માતા દાદલ ને કોઈક દેશીએ કીધું કે મેં એવું સાંભળ્યું છે કે સ્વામિનારાયણ તમને બધાને પગાર આપે છે. મેં એવું સાંભળ્યું છે કે સ્વામિનારાયણ તમને બધાને પગાર આપે છે. એટલે માત્ર દાદલ ને એલયો ખાચર કે હા, ભગવાન સ્વામિનારાયણ અમને પગાર આપે છે, દરરોજ પગાર આપે છે. કે તો આટલું બધું હાલે, નગર થોડી કઈ આવી બધી સેવા કરી શકો, પગાર તો આપતા જ હોય ને.
હવે એ મહેનતાણા વિના થોડો કોઈ કામ કરે, સેલરી વિના થોડો કોઈ કામ કરે. હે જયન ભગત, સેલરી વિના કોઈ કામ કરે? તો પછી એ છે કે સેલરી કાંઈક તો આપતા હોય ને તો તમે આટલી બધી કામ કરો. એ કે હા ભગવાન સ્વામી અમને ઘણું બધી સેલરી આપે છે. એ શું સેલરી આપે છે? એ કે એક તો અમે જે વ્યસન કરતા હતા એ વ્યસન માંથી અમને મુકાવ્યા, બરાબર? વ્યસન માંથી મુકાવ્યા એટલે વ્યસનમાં જે એમનો પૈસો બરબાદ થતો હતો એ અમને પાછો હાથ મળ્યો. અમે જે જુગાર પટ્ટી રમતા હતા, જુગાર રમતા હતા, એમાં જે પૈસો વફડાતો હતો એ બંધ થયો, એટલે એ પાછો અમને રિટર્ન મળ્યો. એટલે ભગવાન તો અમને બહુ પગાર ચૂક્યો છે, સેલરી બહુ આપે છે. એમાં આ શું કીધું, આ સમજો કે આ 200 જણા 3 મહિના સુધી કામ કરતા હોય, કેટલો બધો પગાર ચડે. પણ એ બધા શું કરતા હતા? મહિમાથી સેવા કરતા હતા. શું કરતા હતા? સેવા કરતા હતા. અને સેવાનું કોઈ મહેનતાણું હોય નહીં. અને જો એનું મહેનતાણું લેવાની ઈચ્છા રાખી તો એ તમારી સેવા હોય નહીં. હા, એ અમુક ક્યાંક જરૂર હોય, ક્યાંક વાત એવી હોય કે સિચ્યુએશન એવી હોય, એ વસ્તુ અલગ છે. પણ જે વસ્તુનું મહેનતાણું લેવાય એની સેવા, એ પછી એવું નથી હો પૈસાથી જ મહેનતાણું હોય, વિઠ્ઠલ કાકા. હા, એ ઘણું બધું મહેનતાણું હોય. એ તમે સરસ મજાનો રૂડો રૂપાળો આમ 2-3 કિલોનો હાર પહેરાવી દો તો એ મહેનતાણું જ છે. સમજાય? હા, એ તમારું આશીર્વાદ આપે એ વાત અલગ છે, સમજજો. પણ માણની ઈચ્છા રાખે કે ના મને આવું સ્વાગત થવું પડે, મારું અભિવાદન થવું પડે, તો એ તમારું મહેનતાણું જ છે. મારા વખાણ થવા પડે તો એ તમારું મહેનતાણું જ છે. અહીંયા બધા પાળાઓએ ભેગા થઈ 3 મહિના સુધી, પાર્ષદોએ ભેગા થઈ 3 મહિના સુધી વાવ ગાળી, એટલે વાવ પૂરી થઈ. પછી મુહૂર્ત જોવરાવીને તેનું ભરું કર્યું. તેમાં હજારો બ્રાહ્મણો તથા પરમહંસો વગેરેને જમાડ્યા. અને લાડુબાઈએ બ્રાહ્મણોને 1 રૂપિયો દક્ષિણા મહારાજ પાસે અપાવી. બધાય બ્રાહ્મણો પછી હું ભરું કર્યું એટલે વાસ્તુ કરી, એનું પૂજન કર્યું. પૂજન કરી, વાસ્તુ પૂજન કરી અને લાડુબાઈએ બધા બ્રાહ્મણોને જમાડ્યા, બધા હરિભક્તોને જમાડ્યા. લાડુબાઈ જીવબાએ મહારાજ દ્વારા બધાય બ્રાહ્મણોને કેટલી દક્ષિણા આપી? 1 રૂપિયો દક્ષિણા આપી. અને પરમહંસોને 3 વસ્ત્ર પહેરાવી ઉત્તમ રાજા પાસે પૂજા કરાવી. સંતોને 3 વસ્ત્રો અર્પણ કરી. જોજો મહારાજ યા તો દરબારો યા તો મોટા મોટા હરિભક્તો જ્યારે આવો પ્રસંગ બન્યો છે એટલે બધાએ સંતોને ફરજિયાત વસ્ત્રો ઓઢાડ્યા છે. કારણ કે આપણને એ વખતની પરંપરા છે. સંતોને વસ્ત્રદાન કરવું એ વખતથી આપણી ઈ પરંપરા છે. અને હવે તમારે ક્યાં બહુ વાંધો છે? થોડાક જ છે, બહુ જાજા છે નહીં. જૈન ભગત સમજ્યા? હવે તમારે વસ્ત્રદાન કરવા બહુ વાંધો નથી. કાલ લાલજી મહારાજ પાસે બેઠા હતા. લગભગ અડધી કલાક, પોણી કલાક બેઠા હશું. પાર્ષદો બેઠા હતા, 3-4 જણા હતા. બહુ સરસ મજા લાલજી મહારાજે વાત કરી, બહુ સારી વાત કરી. કહું? ના પછી કહીશ. રાજી મહારાજની વાત કેમ ના કહું? નહીં, પછી શું કહેવાય કે મારી પાસે રાખ્યું હોય ને તો પછી વાત કરે વધે તો વધારવી નથી. મારી પાસે રાખ્યું છે તો વાત છે. અમને બળ મળે એવું કરો, વાંધો નહીં. રાકેશ પ્રસાદજી કહી દઉં? આપણે ઘરના જ માણસ છે. લાલજી મહારાજે સરસ મજાની વાત કરી. લાલજી મહારાજ કે કાંઈ નહીં, પછી વાત હાલો ને. લાલજી મહારાજે કાલે એક ભગતને કંઠી પહેરવી હતી ને, એટલે લાલજી મહારાજ કે ભગત પેલા સત્સંગીઓને પકડાયું હાથમાં અને પછી વચાયું. એ વખતે એમ બરાબર પહોંચી ગયા. એટલે લાલજી મહારાજે સરસ મજાની વાત કરી. ગુરુ શબ્દનો અર્થ કર્યો. કયા શબ્દનો? ગુરુ શબ્દનો લાલજી મહારાજે અર્થ કર્યો.
પણ ઈ તે સત્સંગ જીવનની પ્રૂફ સાથે, સત્સંગ જીવનના શ્લોકની સાથે, કે ગુરુ એટલે કે જે ધર્મકુળમાં પ્રગટ્યા હોય. કેવા? ધર્મકુળમાં પ્રગટ્યા હોય. અને મહારાજ કે ધર્મકુળના જ આચાર્ય જેની સ્થાપના કરી હોય, ધર્મકુળમાં પ્રગટ્યા હોય, ધર્મકુળના આચાર્ય જેની સ્થાપના કરી હોય, એને ગુરુ કહેવાય. અને ઈ ગુરુ મંત્ર આપવાનો અધિકાર, કંઠી પહેરાવાનો અધિકાર ઈ આચાર્યને જ છે. લાલજી મહારાજે પ્રૂફ કરીને બતાવ્યું કે ઈ અધિકાર બીજા કોઈને નથી. હું તમને કંઠી પહેરાવી દઉં તો ઈ અધિકાર મારો નથી. પછી આપણે બધા હે ને શું કર્યું ખબર? એટલે તમે બધા ને અમે બધા યાર, અમે બધા હું સ્ટન્ટ ઉભા કરે, ભાઈ અમારા જ્ઞાન ગુરુ કહેવાય, વચન ગુરુ કહેવાય. એવો કોઈ શબ્દ સત્સંગી જીવનમાં નથી. કંઠી પહેરાવાનો અધિકાર ફક્ત ને ફક્ત એક આચાર્ય એક ગુરુને જ છે. અને એ ગુરુ શબ્દ કોને માટે વપરાણો છે? ફક્ત ને ફક્ત આચાર્ય મહારાજ માટે. લાલજી મહારાજ સરસ મજાની કાલે વાત કરી. અને લાલજી મહારાજે બીજી એ વાત કરી કે આપણી પાસે કોઈ એમ કે છે કે ભાઈ તમે સંપ્રદાયમાં બધા વિખવાદો ઉભા થઈ ગયા અને પ્રોબ્લેમો ઉભા થઈ ગયા. લાલજી મહારાજ સરસ મજાની વાત કરી. લાલજી મહારાજ કે આપણી બાજુ જોડાયેલા મૂળ સિદ્ધાંત ને જોડાયેલા હરિભક્તો 85% છે. કેટલા? 100% સંપ્રદાયમાંથી 85% મૂળ સંપ્રદાયને જોડાયેલા છે. એનો મતલબ શું થયો કે મૂળ સંપ્રદાયમાંથી જોડાયેલા હરિભક્તો 85% મારા સુધી તો પહોંચી જશે, ભગવાન સુધી 85%. કારણ કે લાલજી મહારાજ કે જો મારી આજ્ઞા નથી, એ કોની આજ્ઞા છે? ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે. મૂળ સિદ્ધાંત સાથે જોડાયેલા 85% એ કોની પાસે પહોંચી જશે? મારા સુધી પહોંચી જશે હરિભક્તોમાં. અને વૈધા કેટલા? 85% માંથી 15%. તો 15% સંતો આપણી પાસે છે. સમજાય? સરસ મજાની વાત કરી એ કે 85% સંતોનું તો મને ખબર નથી. સમજો, 85% સંતોની મને ખબર નથી, પણ 15% તો પહોંચી જ જાય. 15% હું આવી ગયો તો પછી નો વાત કરું, વાત કરીશ તે. મારા લાલજી મહારાજ સરસ મજાની વાત કરી કે ગુરુ મંત્ર આપવાનો અધિકાર, કંઠી પહેરાવાનો અધિકાર ઈ ગુરુને છે. અને ઈ ગુરુ શબ્દ એ ફક્ત ને ફક્ત ઓનલી વન આચાર્ય માટે જ વપરાણો શબ્દ છે. એ લાલજી મહારાજ શબ્દોમાં સાંભળ્યો ને તો ઓર મજા આવે. કાકા હા શું કહું છું, તમે આવી જાઓ, ઇન્ડિયા આવી જાઓ, મજા આવી જાય. આપણે બહુ કામ નથી કઈ. હું કેવું રાકેશ ભગત તમારું? રાકેશ ભગત સાચી વાત. હા એમ તમે બોલતા રહ્યો તો મને ખબર પડે. સમજાવો છો. એટલે મહારાજે શું કર્યું? બધાય સંતોને શું આવ્યું કર્યું? બબ્બે પછેડી એટલે 3 ધોતિયા સંતોને ઓઠાડ્યા. અને પરમહંસોને 3 વસ્ત્ર પહેરાવી ઉત્તમ રાજા પાસે પૂજા કરી. એવી રીતે વાવનું ભરું કર્યા પછી થોડા દિવસમાં સચ્ચિદાનંદ સ્વામીએ એકલમળો પાસે બહાર 10 દેશાવરોમાંથી ઝાડ મગાવી તત્કાળ બાગ બનાવ્યો. લે આલે સચ્ચિદાનંદ સ્વામી શું કર્યું? બાગ બનાવ્યો છે. એકલમળ સંતો જે હતા 12 દેશાવરોમાં ફરતા હતા, બધાએ પાસેથી ઝાડ મગાવી નર્સરી કરી. નર્સરી મગાવી, ઝાડ બધા પાસે મગાવી અને બગીચો ગાર્ડન બનાવ્યો. કારણ કે અલગ અલગ ઝાડવા જોવે ને બગીચામાં. કઈ એક ખાલી શું કહેવાય કે નકરા બાવળી હોય તોય નો હાલે, નકરા લીમડા હોય તોય નો હાલે, નકરા આંબા હોય તોય નો હાલે. બગીચો કોને કહેવાય? કે અલગ અલગ બધા ઝાડવા હોય. દેશાંતરોમાં એકલમળ સંતો પાસે કેમ મગાવી? મને કયો. કારણ કે એકલમળ એટલે એકલા ફરતા સંતો. કોણ? એકલા ફરતા. બધા અલગ અલગ પ્રાંતમાં ફરતા હતા. એટલે અલગ અલગ પ્રાંતમાં બધે ઝાડવા અલગ અલગ મળી રહે. એટલે સચ્ચિદાનંદ સ્વામીએ બધા સંતો પાસેથી ઝાડવા અલગ અલગ મગાવ્યા. ને ક્યાં? એ રાધાવામાં એ બગીચો બનાવ્યો. તે બાગ એ મહારાજ દરરોજ પાછલી 4 ઘડી રહેતા, ત્યારે જતા અને અનેક પ્રકારના ચરિત્રો કરતા. એવી એ મહાપ્રસાદીની વાવ છે. મહારાજ ઈ રાધા વાવે દરરોજ જતા.
મહારાજ ફરવા માટે વાધા વાવે દરરોજ ડેલી જતા અને અહીંયા અનેક પ્રકારના ચરિત્રો મહારાજે કર્યા છે. ક્યાં? રાધા વાવે. અને કેમ જતા હતા? ઘોડીએ ચડીને જતા. કેમ જતા? મહારાજ ઘોડીએ ચડી અને 4 ઘડી દિવસ રહેતો ત્યારે જતા. 4 ઘડી દિવસ રહેતો એટલે કેટલા વાગે જતા સિંધુગન? 4 ઘડી દિવસ રહેતો કેટલા વાગે? હા, સાંજે 4:30. કેટલા વાગે? 4:30 વાગે એ મહારાજ સમજો ને કે એ ઉત્થાનની આરતી થઈ ગઈ હોય, ગોપીનાથજી મહારાજ નું મંદિર બની ગયું હોય તો આરતી બારતી થઈ, મેવો પૂજા થઈ, મહારાજ જાગી ગયા હોય, પરવારી પાછો વ્યવસ્થિત કપડા પહેરી, હાર બાર પહેરી તૈયાર થઈ ગયા હોય, સ્ત્રી અત્તર નાખી, પાક બાંધીને તૈયાર થઈ ગયા હોય, સાંકડી પહેરીને પછી 4:30 આજુબાજુ મહારાજ દરરોજ રાધા વાવે જતા હતા. અને મહારાજનો એવો નિયમ કે જ્યાં સેવા હાલતી હોય, સમજો, જ્યાં સેવા હાલતી હોય ત્યાં મહારાજ અચૂક જતા. કારણ કે મહારાજની સેવાનું બહુ મહત્વ છે. અને ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયમાં સેવા છે મુક્તિ ચ ગમ્યતામ એવું કઈક શ્લોક છે. બરાબર? મતલબ સેવા છે એ મુક્તિનો આધાર છે. સેવાથી મુક્તિ સુધી પહોંચી શકાય. જો ને ગોપીનાથજી મહારાજ નું મંદિર બનતું હતું, ગોપીનાથજી મહારાજ નું મંદિર બનતું હતું અને પાણાનું ગાડું આવ્યું, પાણાનું ભરીને ગાડું આવ્યું એટલે પાણા ઉતારવા બધા સંતોને મહારાજે આજ્ઞા કરી બધા સંતો પાણા ઉતારવા માટે ચાલો, એટલે બધા સંતો પાણા ઉતારવા ગયા. એમાં એક સ્વામી બેઠા બેઠા માળા ફેરવતા એટલે મહારાજ ત્યાંથી નીકળ્યા. એટલે સ્વામીને કીધું, સ્વામી હાલો કે ગાડું આવી ગયું છે એટલે પાણા ઉતારવાના છે. એટલે મહારાજ શું કીધું? મહારાજને શું કીધું? મહારાજ મારી માળા બાકી છે. શું કીધું? મહારાજ મારે માળા ફેરવવાની બાકી છે. એ વખતે મહારાજ કે સાધુ મહાત્મા, લાકડા ફેરવે કલ્યાણ નહીં થાય, અત્યારે પાણા ફેરવવા હાલો. જો એમાં મહારાજે માળાનું ખંડન નથી કર્યું, યાદ રાખજો. મહારાજે માળા ફેરવવાનું ખંડન નથી કર્યું, પણ અહીંયા શું સેવાનું પ્રતિપાદન થયું છે. શેનું પ્રતિપાદન થયું છે? સેવાનું. દાખલા કે તમે એવું લખ્યું કે સત્સંગ જીવનમાં વિધિ વિધાનમાં પૂજા કરવા બેસે, એ પૂજા કરવાનું ધોતિયું એ ધોયેલું સ્ત્રી ભક્તોએ ધોયેલું ન ચાલે. પ્રતિપાદન થયું છે કે નહીં? કે પૂજાનું ધોતિયું સ્ત્રી ભક્તોએ ધોયેલું ન ચાલે. અને બીજી વાત લખી કે કદાચ એને સુતરાવ હોય તો એને દરરોજ ધોવું પડે, અને જો રેશમી ધોતિયું હોય તો દરરોજ ધોવું પડે નહીં. દરરોજ ધોવું ન પડે એટલે મતલબ ક્યારેક તો ધોવું પડે. સમજાય છે? ક્યારેક તો ધોવું પડે. ધોતિયું નહીં ધોવાનું પ્રતિપાદન નથી કર્યું. જો સરસ મજાની વાત છે. ત્યાં ધોતિયું નહીં ધોવાનું પ્રતિપાદન નથી. ધોતિયું ધોવું પડે, પણ ક્યારેક દરરોજ ન ધોવું પડે. પછી મહતા જેવું થઈ જાય ને એમ કે ભગત આ ધોતિયું તો રહેવા દો, સંતોએ ના પડે ધોતિયું ન ધોય, બાપા માફ કરજો, એવું અમે ક્યાંય કહેતા નથી. એમ આ વાત એવી છે. અહીંયા સેવાનું પ્રતિપાદન થયું છે, એટલે પણ એ માળાનું ખંડન નથી થયું. માળા ન કરવી, સ્વામી મહારાજે કીધું ભાઈ લાકડા ફેરવે કલ્યાણ નહીં થાય. માળાનું ખંડન નથી થયું. શેનું પ્રતિપાદન થયું છે? સેવાનું પ્રતિપાદન થયું છે. કે સેવા કરે. મહારાજ શું કીધું? અત્યારે એવી પોઝિશન છે કે સેવા કરે ફળ મળે. હજી એક બીજો પ્રશ્ન. એ ડોશીમાએ ગોપીનાથજી મહારાજના મંદિરમાં ગાર કરી. સમજો, ગોપીનાથજી મહારાજના મંદિરમાં એ ડોશીમાએ ગાર કરીને મહારાજને અંતકાળે લેવા આવ્યા. ડોશીમાએ મંદિર ગાર કરી મહારાજ અંતકાળ લેવા આવ્યા. એટલે ડોશીમાએ કીધું કે તમે કોણ છો? તો કે હું સ્વામિનારાયણ છું, તને લેવા માટે હું આવ્યો છું. એ વખતે ડોશીમાએ કીધું કે મેં તો પૈસા આપીને ગાર લીધી. શું કરીને ગાર કરી છે? મેં સેવા કરી છે. કઈ રીતે સેવા કરી છે? પૈસા આપીને. મેં જો હમણાં વાત કરી હતી, બરાબર, કે જે મહેનતાણું લઈને સેવા કરે એને સેવા કહેવાય નહીં. વાત કરી કે મેં પેલા. પણ અહીંયા શું કર્યું? અહીંયા એ સેવાનો મહિમા બતાવ્યો છે. ભગવાનના ભક્તને અર્થે, ભગવાનના વસ્તુ પદાર્થને અર્થે સેવા કરી. મહારાજે શું કીધું
કે તે અડધો આનો લઈને સેવા કરે તો ભલે, તે રૂપિયો લઈને ભલે સેવા કરી, પણ મારા મંદિરમાં કરી છે. ક્યાં કરી છે? મારા મંદિરમાં સેવા કરી છે એટલે મારે તને ધામમાં લઈ જાય છે. એટલે ક્યારેક ક્યારેક સેવાનું પ્રતિપાદન મહારાજે કર્યું હોય, ક્યારેક ક્યારેક ભજનનું પ્રતિપાદન કર્યું હોય. એ વસ્તુ અલગ 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 ડિપાર્ટમેન્ટમાં ખાલી એકનું એક પકડી ન રાખવું. કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાય છે ને સમજણનો સંપ્રદાય છે. કેવો છે? સમજણનો સંપ્રદાય છે. આપણે શું કહેવાય કે ફક્કડ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય નથી. હા, એ પડ્યા રહ્યા તો મહિનો પડ્યા રહ્યા, નો નાયા તો મહિનો નો નાયા, ખાધું તો નકરું ખાધ કર્યું, નો ખાધું 15-20 દી નો ખાધું. એવો સંપ્રદાય નથી. આપણો સંપ્રદાય ઉજળો સંપ્રદાય છે. કેવો સંપ્રદાય છે? ઉજળો. એક સામાન્યમાં સામાન્ય હરિભગત જો જતો હોય, ભલે નીચી કાસ્ટનો હરિભગત હોય, પણ એને જો એનું ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે વર્તતો હોય તો એ બ્રાહ્મણના જીવનને શરમાવે એવું એનું જીવન હોય. સમજાય છે? જ્યારે અંગ્રેજ ગવર્નર કાઠિયાવાડમાં આવ્યા, એ વખતે એક પટેલ એ ખેતરમાં હળ હાંકતા હતા. સમજો, ઉજળા ધોળા બળદિયા, ધોળા ફક કપડા પહેરેલા, એટલે ઈ હળ હાંકતા હતા ને ઈ ગવર્નરે ઈ ખેડૂતને જોયા, એટલે ગામનાને પૂછ્યું કે આ ગામના પટેલ લાગે છે, ગામના ગામધણી લાગે છે, એટલે શું કીધું કે ના, આ ગામના ગામધણી નથી, આ તો કોળી પટેલ છે. કોણ છે? કોળી પટેલ છે. આ ગામના ગામધણી નથી. તો આટલું બધું ઉજળું જીવન કેમ લાગે છે? આટલું બધું ઉજળું એનું ચારિત્ર કેમ લાગે છે? એ કે આ પ્રતાપ છે. કોનો છે? ભગવાન સ્વામિનારાયણ નો પ્રતાપ છે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાય કેવો સંપ્રદાય છે? ઉજળો સંપ્રદાય. એટલે બધું છે. સેવાય છે, ધ્યાન છે, પૂજા છે, કથા છે, વાર્તા છે, કીર્તન ભક્તિ છે, એની બધું કરીને સ્વામિનારાયણ સંપ્રદાયની રચના થઈ. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ એ ચારે વણી જાય, એ ચારે વણી અને સ્વામિનારાયણ સંપ્રદાયની રચના થઈ છે. એટલે કોઈ એમ કે હું ખાલી સેવા કરી લઉં, કોઈ એમ કે ખાલી હું ભજન કરી લઉં, તો એવો સંપ્રદાય નથી. બધું થાય, બધું કરવું પડે એવો આ સ્વામિનારાયણ સંપ્રદાય છે. એ મહારાજ દરરોજ પાર્ષદો એ રાધા વાવ ગાળતા હતા, તો મહારાજ એમને દરરોજ સેવા પૂજા કરતા, તો મહારાજ દરરોજ ત્યાં જતા. શું કામ જતા? એને પાર્ષદોને ઉત્સાહ મળે. શું મળે? પાર્ષદોને ઉત્સાહ મળે. દાખલા તરીકે આપણે સેવા ઉત્સવ સમય હાલતો હોય, એમાં સેવા હાલતી હોય, તો ખબર લાલજી મહારાજ વારે ઘડિયા આવે, તો એને કઈ જવાની જરૂર નથી, પણ એનાથી મોટા આવે એટલે નાનાનો ઉત્સાહ વધે. એટલે લાલજી મહારાજ એ મહારાજ અહીં પાર્ષદો માટે દરરોજ જતા હતા રાધા વાવે. શું કામ? કે પાર્ષદોને ઉત્સાહ વધે, એટલે સેવા કરવાને ઉત્સાહ વધે. એટલે હવે આવતીકાલે મહારાજ કંઈક અલગ પ્રકારની લીલા કરે છે. લ્યો, રાધા વાવની લીલા પૂરી થઈ જાય છે. મહારાજ કાલ રસોયા બને છે. આવતીકાલના ચરિત્ર મહારાજ શું બને છે? મહારાજ રસોયા બને છે. આપણે મહારાજનું ઐશ્વર્યપણું તો જોયું, મહારાજનું સર્વોપરીપણું જોયું, મહારાજનું મેનેજમેન્ટ જોયું ને આપણે મહારાજનું મેનેજમેન્ટ. હવે આવતીકાલે મહારાજનું રસોયા શું કહેવાય? શેફ. અંગ્રેજીમાં ના, કાંઈ નહીં, એ રસોયા બરાબર છે. મહારાજને આપણે કાલ રસોયા તરીકે ચરિત્રમાં લેવાના છે. તો આવતીકાલે જે રસોયાની મહારાજ રસોયા બનાવે છે, હવે રસોઈમાં શું બનાવે છે, જો ખાવું હોય તો કાલ આવી જજો. મહારાજ રસોઈમાં શું બનાવે છે? રાકેશ ભગતજી, જૈન ભગત, મહારાજ શું રસોઈ બનાવે છે કાલ, એ જો ખાવી હોય તો વિઠ્ઠલ કાકા કાલે આવતા રહેજો. એ શબ્દોની સાથે આપણે અહીં કથાને વિરામ આપશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ,
સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસૃજનાનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્માનંદ વિચિંતય. શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવ નર નારાયણ પ્રભુ ભક્તિ ધર્માત્મજો જન્મા કૃષ્ણો નારાયણો હરિ હરિ કૃષ્ણો ઘનશ્યામો ધાર્મિકો ભક્તિ નંદન બૃહત વૃદ્ધર શુદ્ધો રાધા કૃષ્ણ તદૈવત મરુસુત પ્રિય કાલી વૈર્યવાદ્યતિ ભીષણ જીતેન્દ્રિયો જીતાહારસ તીવ્ર વૈરાગ્ય આસિક યોગેશ્વરો યોગ કલા પ્રવૃત્તિરતિ ધૈર્યવાન જ્ઞાની પરમહંસસ્ય તીર્થ કૃતેર્થિકાર્ચિત શામાનિધિ સદો નિંદ્ર ધ્યાન નિષ્ઠા તપા પ્રિય સિદ્ધેશ્વર સ્વાતંત્રસ્ય બ્રહ્મ વિદ્યા પ્રવર્તક પાષંડો છે ધનપટુ સ્વસ્વરૂપા ચલસ્થિતિ પ્રશાંત મૂર્તિ નિર્દોષો સુર ગુર્વાદી મોહન અતિ કારુણ્ય નયન ઉદ્ધવાદ્વ પ્રવર્તક મહાવ્રત સાધુશીલ સાધુ વિપ્રભ પૂજક અહિંસ યજ્ઞ પ્રસ્તોતા સાકાર બ્રહ્મવર્ણ સ્વામી નારાયણ સ્વામી કાલ દોષ નિવારક છાસ્ત્ર વ્યસન સદ્ય સમાધિ સ્થિતિકારક કૃષ્ણાર્ચા સ્થાપન કર કૌલ દ્વિકલિતારક પ્રકાશ રૂપો નિર્દંભ સર્વ જીવહિતાવહ ભક્તિ સંપોષકો વાગ્મી ચાતુર વર્ગ ફલપ્રદ નિર્મસારો ભક્ત વર્મ બુદ્ધિ દાતાધિ પાવન આબોધિવૃત બ્રહ્મધામ દર્શકશ્ચા પરાજિત આ સમુદ્રાન સતકીર્તિ શ્રેત સંસ્કૃતિ મોચન ઉદારઃ સહજાનંદ સાધ્વી ધર્મ પ્રવર્તક કંદર્પદર્પદલનો વૈષ્ણવ ક્રતુકારક પંચાયતન સન્માનો નૈષ્ઠિક વ્રત પોષક પ્રગલ્ભો નિસ્પૃહ સત્ય પ્રતિજ્ઞ ભક્ત વાસલ અરોષણો દીર્ઘદર્શી ષડુર્મિ વિજય શમ નિરંકૃતિ રદ્રોહ રુજુ સર્વોપકારક નિયામકસ્ય પાશામ સ્થિતિર વિનયવાન ગુરુ અજાત વૈરી નિર્લોભો મહાપુરુષ આત્મદ અખંડિતા સ્મર્યાદો વ્યાસ સિદ્ધાંત બોધક મનો નિગ્રહ યુક્તિજ્ઞો યમદૂત વિમોચક પૂર્ણ કામ સત્યવાદી ગુણગ્રાહી ગતસ્મય સદાચાર પ્રિયતર પુણ્ય શ્રાવણ કીર્તન સર્વ મંગલ સદ્રૂપ નાના ગુણ વિચેષિત સર્વ મંગલ સદ્રૂપ નાના ગુણ વિચેષિત સજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય